અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરાયું હતું। આ આંગણવાડી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સંકલિત બાળ વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના નિર્માણ માટે ₹7 લાખની ફાળવણી કરતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુવિધાસભર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નવનિર્મિત આંગણવાડીના ઉદ્ઘાટન પ્રસંગે એક બાળકીએ આંગણવાડીમાં કુમકુમ પગલા પાડ્યા હતા અને બાળકોને કુમકુમ તિલક અને પુષ્પવર્ષા વડે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો। આ પ્રસંગે પાલિકાના વોર્ડ નંબર 2 ના સભ્યો વિરલબેન મકવાણા, શિલ્પાબેન સુરતી, વિનય વસાવા, સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઇઝર મયુરીબેન ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આંબાવાડીમાં આંગણવાડી 7 લાખના ખર્ચે બનાવવામાં આવી છે। એમાં નાના બાળકોને સારી ભણતર મળે, સારું પૌષ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ, વોર્ડ નંબર 2 ના સભ્ય શિલ્પાબેન, વિરલબેન, વિનયભાઈ અને બધા અહીંયાના આગેવાનો હાજર રહ્યા હતા। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।